તો કચ્છમાં આજે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે। ધોધમારની આગાહી વચ્ચે તંત્ર પણ એલર્ટ મોડ ઉપર છે। કચ્છના કલેક્ટર અમિત અરોરાની પ્રજાને અપીલ છે। લોકોને સલામત સ્થળ પર ખસી જવા માટે કલેક્ટરે અપીલ કરી છે। અબડાસા, માંડવી અને લખપત તાલુકામાં સંકટ વધુ તોડાઈ રહ્યું છે। કાચા મકાનમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાનું સૂચન કરવામાં આવ્યું છે। સ્કૂલ, ધાર્મિક સ્થળ કે વાડીમાં આશ્રય લેવા જણાવાયું છે। સ્થાનિક લોકોને જરૂરિયાતમંદને મદદરૂપ થવા માટે પણ કલેક્ટરે અપીલ કરી છે। સાંજના 4 વાગ્યા સુધી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। માંડવી, અબડાસા અને લખપત એનો એક પણ માણસ સવારે 4 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી કોઈ પણ કાચા ઝૂંપડા કે કાચા મકાનમાં ના હોવું જોઈએ। જે કંઈ માણસો આપણા ગામમાં, આપણી શહેરીમાં ગરીબ માણસો હોય, કાચા ઝૂંપડામાં રહેતા હોય કે કાચી પતરાવાળી દુકાનમાં હોય, એને આપણે સવારે 4 થી સાંજે 4 એ 12 કલાક માટે ગામની પાકી શાળા, કોઈ વાડી, કોઈ ધાર્મિક સ્થળ અથવા જરૂરત પડે તો પોતાના ઘરમાં રાખવાના છે, જેથી એને કોઈ પણ પ્રકારની ઈજા ના થાય।